કર્ણાટકમાં હવે આઈટી કર્મચારીઓ માટે 10 કલાકની શિફ્ટ કરાવવાનો વિચાર કરી રહી છે સરકાર। જી હા, કર્ણાટકમાં રોજ 10 કલાક કામ કરશે આઈટી કર્મચારીઓ। કર્ણાટક સરકાર કામના કલાકો વધારવાનું આયોજન કરી રહી છે। સરકારના પ્લાનને આઈટી કર્મચારીઓએ મોડર્ન ગુલામી ગણાવીને વિરોધ નોંધાવ્યો। ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ અનુસાર સરકાર 10-10 કલાકની શિફ્ટ કરાવશે તો કંપનીઓ ફક્ત 2 શિફ્ટથી કામ ચલાવશે અને બાકીના 4 કલાક ઓવરટાઈમથી પૂરા કરશે। જો આવું થશે તો એક આખી શિફ્ટ રદ થઈ જશે અને આ કારણે અનેક કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ જશે। મોટા સમાચાર છે કે સરકાર ઓવરટાઈમ સાથે 12 કલાક કામ કરાવવાનો વિચાર કરી રહી છે। કર્ણાટક આઈટી યુનિયને સરકારના પ્રસ્તાવને અયોગ્ય ગણાવ્યો છે અને કહ્યું કે કર્મચારીઓ 10-10 કલાકની શિફ્ટ કરશે તો તેમના આરોગ્ય પર ખરાબ અસર પડશે, તેમની ફેમિલી લાઈફ ખોરવાઈ જશે। મોટી વાત એ છે કે 10 કલાકની શિફ્ટનો નિયમ આ પહેલા આંધ્રપ્રદેશ સરકાર લાગુ કરી ચૂકી છે અને હવે તેના પગલે કર્ણાટક પણ 10 કલાકની શિફ્ટ લાગુ કરવા જઈ રહી છે। સવાલ એ છે કે જો માણસ રોજના 10-10 કલાક કામ કરશે તો પછી તેનું સામાન્ય જીવન ક્યારે જીવશે? શું માણસને હવે મશીનની જેમ કામ કરવું પડશે? તે સવાલ પણ ઉઠે।